અમરેલીના ફતેપુરમાં ત્રિદિવસીય ભોજરામ બાપાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। અમરેલીના ફતેપુર ગામે પૂજ્ય ભોજરામ બાપાના શિખરબદ્ધ મંદિર તૈયાર થઈ જતા તારીખ 4 થી 6 સુધી ભવ્ય મહોત્સવ પૂજ્ય મોરારી બાપુ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં રક્તદાન કેમ્પ, નગરયાત્રા, ધર્મસભા, સાઉન્ડ શો, સંતવાણી, ડાયરો, મહાપ્રસાદ, મૂર્તિ પ્રતિષ્ઠા, અન્નકૂટ દર્શન સહિત કાર્યક્રમો માટે તૈયારીઓ થઈ રહી છે, તેમ શ્રી ભક્તિરામ બાપુએ જણાવ્યું છે। જય ભોજરામ। આજે ફતેપુર ખાતે એક ભવ્ય સુંદર ભોજરામ બાપાનું મંદિર નિર્માણ થઈ ગયું છે। તો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ ફેબ્રુઆરીના 4, 5 અને 6 તારીખના રોજ એ ઉજવવામાં આવશે। આ પ્રતિષ્ઠાની અંદર ભારતભરના આપણા સેવકો ઉપરાંત દેશ વિદેશના લંડન, UK અને કેનેડાના પણ એ હવનની અંદર બેસવાવાળો વર્ગ આવવાનો છે। આ 3 દિવસના મહોત્સવમાં પ્રથમ દિવસે એ શોભાયાત્રા મૂર્તિઓની કાઢી અને હવનના સ્થળ ઉપર લઈ જવામાં આવશે। બીજે દિવસે એ મુખ્યમંત્રી એમની હાજરી આપશે અને ધર્મસભા છે અને ત્રીજે દિવસે પ્રતિષ્ઠા છે। આ 3 દિવસના કાર્યક્રમમાં પ્રતિષ્ઠાની અંદર જલારામ મંદિર દરેક આખા ગુજરાતના લોહાણા સમાજ ભેગા થઈ અને એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે। એ 10 ફૂટનો રોટલો બનાવી અને પૂજ્ય ભોજરામ બાપાને ધરશે। એટલે આ રીતનું 3 દિવસનું બહુ મોટું આયોજન છે। તો મોરારી બાપુ એ ઉપરાંત એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાધુ સંતો હાજરી આપવાના છે। 3 દિવસ એ જે રસોડું છે, સવારમાં નાસ્તો, બપોરે ભોજન અને રાતના, એ 3 દિવસ એ જે કાંઈ રસોડું છે એ વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી એ આપવાનું છે। માટે આપ સૌ આ મહોત્સવમાં લાભ લો। અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે, મંડપની, VIP રસોડું, જનરલ રસોડું અને આ રીતની ખૂબ જ કાળજી રાખીને બધી વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપ એ વિડીયોમાં પણ નિહાળી શકશો। તો આમાં ખાસ આપ સૌને હાજર રહી અને આ મહોત્સવ માણવા માટે મારું ખાસ હાર્દિક આપને નિમંત્રણ છે। જય ભોજરામ।